વડોદરા જિલ્લાના ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને ગુનાખોરી ડામવામાં એક મોટી સફળતા સાંપડી છે। પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ ઓપરેશન પરાક્રમ હેઠળ છેલ્લા 25 વર્ષથી પોલીસને થાપ આપીને નાસ્તા ફરતાઈ કરી રહેલા આરોપીને ઉત્તર પ્રદેશમાંથી દબોચી લેવામાં આવ્યો છે અને આ કામગીરીથી લાંબા સમયથી વણુકેલાલા ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે। પોલીસના સકંજામાં આવેલા આરોપીની ઓળખ નિરાલા પ્રસાદ તરીકે થઈ છે અને આ શખ્સ સામે વડોદરા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં હત્યાનો પ્રયાસ, લૂંટ અને ગરફોડ ચોરી જેવા અનેક ગુના નોંધાયેલા છે। છેલ્લા 2.5 દાયકાથી તે પોતાની ઓળખ છુપાવીને કાયદાથી બચવા માટે રાજ્ય બહાર આશરો લઈ રહ્યો હતો। વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સુમેળ સાધ્યો હતો। ગુપ્ત બાતમીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશમાં ઓપરેશન પાર પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો અને હાલમાં આ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ મથકે સોંપવામાં આવ્યું છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।